જય શ્રી રામ મિત્રો, જય રામદેવજી મહારાજ. તો આજે અષાઢી બીજના પર્વ ખારવા સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા રામદેવજી મહારાજની કાઢવામાં આવેલ છે. જેમ દર વર્ષની જેમ આપણે રામદેવજી મહારાજની શોભાયાત્રા કાઢીએ છીએ તેવી જ રીતના આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રા ખારવા સમાજ દ્વારા કાઢવામાં આવેલી છે. એમાં આખું ખારવાવાળ પૂરેપૂરું શણગારવામાં આવેલું છે. આ છે રાતનું વ્યૂ જે ખારવાવાળ શણગારેલું છે, આખું ખારવાવાળ શણગારેલું છે. જો આપણે જોઈએ જ છે કે રામદેવજી મહારાજનું મંદિરથી લઈને છેક આખું ખારવાવાળ આપણે સુશોભન કરેલું છે. આ રામદેવજીની શોભાયાત્રા છે. તેમની અંદર રામદેવજીના દર્શન પણ કરી શકીએ છીએ, અખંડ જ્યોતના પણ દર્શન કરી શકીએ છીએ. તો આપણે રામદેવજીની શોભાયાત્રા શરૂ થઈ ગઈ છે મિત્રો. તો હવે આપણે શોભાયાત્રામાં સામેલ થઈને આગળ સાંસ્કૃતિક કાર્યક્રમ જોતા રામદેવજી મહારાજના દર્શન કરીને આગળ જઈએ છીએ. જે ભવ્ય શોભાયાત્રા છે તેની પાછળ આ અમારા સમાજના વાણોટ કાંતિભાઈ બાદરશાહી છે. તે પણ ભવ્ય શોભાયાત્રામાં અમારી સાથે ચાલે છે. રામદેવજી મહારાજની શોભાયાત્રા જે છે તે બધાને જોવા માટે નિહાળી રહ્યા છે. રામદેવજી મહારાજનો વરઘોડો જે શોભાયાત્રા કહે છે આપણે રામદેવજી મહારાજની, તે રામદેવજીનો ધ્વજ છે, જે ધ્વજા કહે છે, તે ફરે છે. આ રામદેવજી મહારાજનો મંડપ છે. આ મણિયાનો રાસ છે, જે સાંસ્કૃતિક પ્રોગ્રામ આપણે રાખેલ હતો. તે અલગ અલગ પ્રકારના ઘણા બધા સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખેલા છે. બહેનો રાસ રમે છે, તલવારો પણ ફેરવે છે, કરાતે છે. અલગ અલગ પ્રકારના ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે રાખેલા છે. તે જોશું આપણે આગળ. તો આ છે હલેસા મારે છે, જે દરિયામાં હોડી લઈને ખારવા જાય તે હલેસા મારીને પાણીમાં હોડી આગળ જાય એ આ રીતના જાય છે. તો એ રીતના બધા હલેસા એવા સાંસ્કૃતિક પ્રોગ્રામ ઘણા બધા આપણે રાખેલા છે. આની અંદર તે આપણે નિહાળી રહ્યા હતા, જોતા હતા બધા. તો એ રીતના આપણે ઘણું બધું આમાં એવું આવશે. રામદેવજી મહારાજના ઘોડા છે, આખી ખારવો સમાજ અંદર જોડાયેલા છે. આપણે બધા અમારા સમાજના વાણોટ છે, કાંતિભાઈ બાદરશાહી, તે પણ સાથે જોડાયેલા છે. ઘણા બધા આખું પોરબંદર છે, જે કે આખા પોરબંદર આખું જોડાયેલું છે રામદેવજી મહારાજની શોભાયાત્રાની અંદર આવેલા છે. તે આપણે જોઈએ જ છે દર વર્ષની જેમ કેટલું પ્રભાવશાળી રામદેવજી મહારાજની શોભાયાત્રા નીકળે છે અષાઢી બીજના દિવસે. તે આપણે જોઈએ જ છે આપણે બધા કે કેટલું માણસ છે. જોવો જ્યાં એક માહોલ, એક મેળો, મોટો મેળો હોય એ રીતના લોકો ઢોલ નગારા લઈને રામદેવજી મહારાજને ધૂમધામથી શોભાયાત્રા જઈ રહી છે. મોટા મોટા ટ્રકો પણ છે, તેમની અંદર ડીજે રાખેલા છે. કેટલા ડીજે રાખેલા, કેટલા બધા ડીજે છે રાખેલા. જોકે આપણે તેમની અંદર અવાજ આપી શકતા નથી ડીજેનો, એટલે આપણે આ રીતના બોલીને બતાવીએ છીએ બધા. બાકી ડીજે પણ રાખેલા છે, એટલો અવાજ છે. ભગવાનના કેટલા મસ્ત ગીતો વાગે છે, ઢોલો જો વગાડે છે. છોકરાઓ બધા પોતપોતાની રીતે કૃતિ કરતા જ જાય છે. બધા આનંદ, મોજ, શોખથી, ઉત્સાહથી લેતા જાય છે. સવારના શોભાયાત્રા સવારના 9 વાગ્યાથી નીકળે કે બપોરે 4 વાગ્યા સુધીમાં મંદિરે પાછું પહોંચવાનું હોય આપણે છે. જો રામદેવજીનો ધ્વજ છે એ ફરકાવતા એટલું આખા પોરબંદર શહેરની રાઉન્ડ લેવાનું હોય, એટલે કે ચક્કર મારી રામદેવજીનું મંદિર છે ત્યાં આપણે પહોંચવાનું હોય છે. રામદેવજીનો ધ્વજ હોય, કે ધ્વજ છે તે નીચે નથી ઉતારતા, તો અધર જ ઉપર ફરાવતા આપણે જવાનું હોય છે. તેવી રીતના બધા લોકો, છોકરાઓ, બહેનો, ભાઈઓ, બધા વડીલો, બધા લોકો તેમાં જોડાતા જાય છે. એટલી ગરમી છે છતાં પણ કોઈ જો આગું પાછું થતું નથી. બધા રામદેવજી મહારાજના દર્શન કરવા માટે રોડ ઉપર ઊભા છે. આજે આપણે જોઈએ છે વરસાદનો સમય છે, વરસાદ પણ નથી આવતો. આજે તો પોરબંદરની અંદર વરસાદ આવ્યો જ નથી.
અને વરસાદની પણ રાહ જોઈએ છે. જો રામદેવજી મહારાજની મેળ હશે તો વરસાદ પોરબંદરમાં જરૂર આવશે. અષાઢીના બીજના દિવસે વરસાદ આવતો જ હોય છે, પણ આ વર્ષે વરસાદ નથી આવતો. રામદેવજી મહારાજની કંઈક અલગ કૃપા હશે કે કઈ રીતના હોય કે તો હવે ભગવાનને ખબર. તો આપણે ધીમે ધીમે રામદેવજી મહારાજની શોભાયાત્રા એટલે કે રામદેવજીનો વરઘોડો છે કે આપણે રામદેવજીના મંદિર તરફ જાય છે ધીમે ધીમે. કે આજે અત્યારે બપોરના 2 વાગી ગયા છે. તો હવે ધીમે ધીમે આપણી પાસે હજી 2 કલાકમાં આપણે રામદેવજીના મંદિરે પહોંચવાનું છે. જે અમારે ખારવાવાડ છે ત્યાં મંદિર છે, ત્યાં જઈ મંદિરે પછી વરઘોડો જ્યાં પહોંચી જાય તે પછી આપણે ત્યાં આરતી કરતા હોય છે રામદેવજી મહારાજની મંદિરે. રામદેવજી મહારાજને જ્યારે વરઘોડો પૂરો થાય છે એટલે કે સમાપ્ત થાય ત્યારે ત્યાં આરતી કરવામાં આવે છે ત્રણેય મંદિરે રામદેવજી મહારાજની. એટલે આપણે મંદિરે પહોંચી જઈએ. પછી જે ભાઈઓ છે જેને અમે એવી ટિકિટ રાખેલી હોય છે, તે ટિકિટમાંથી જેનું નામ નીકળે તે બધાને લાભ મળે એવું અમે વિચારે છે ખારવા સમાજ. તે બધા રામદેવજી મહારાજની આરતી ઉતારી શકે. એટલે અષાઢી બીજના પર્વ એ મહાપર્વ છે. રામદેવજી મહારાજ જે 12 બીજના ધણી કહેવામાં આવે છે એ રામદેવજી મહારાજની આરતી કરવાનો લાભ જો મળે તો સૌ લે છે. એટલે આજે અષાઢી બીજના દિવસે રામદેવજી મહારાજ દર્શન કરી ધન્યતા પામીએ. તો આવા જ વિડીયો જોવા માટે અમને લાઈક કરો, શેર કરો ને કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. તો હવે આપણે રામદેવજી મહારાજના દર્શન કરી લીધા, શોભાયાત્રાનો લાભ લીધો. તો હવે આપણે દર્શન કરી લીધા છે. તો હવે આપણે અહીંયાથી પાછા હવે ઘરે જાય છે. રામદેવજી મહારાજ અહીંયાથી પ્રસ્થાન થઈ ગયા છે આગળ. તો હવે સમય ઘણો બધો થઈ ગયો છે. તો અમારે હજી દૂર જવાનું છે એટલે હવે અમે જઈએ છીએ. તો હવે આપણે ફરી આવતા વર્ષે રામદેવજી મહારાજની અષાઢી બીજમાં ફરી આપણે પાછા મળશું. ચલો, જય રામદેવજી મહારાજ, જય શ્રી રામ. બધા ભાઈઓ, બધા મિત્રોને જય શ્રી રામ, જય રામદેવજી મહારાજ. અષાઢી બીજના શુભ શુભ કામનાએ બધા લોકોને જય શ્રી રામ. તો ભાઈઓ મિત્રો, તમે વિડીયો ક્યાંથી જોવો છો તે કમેન્ટ કરજો. વિડીયો કેવો લાગ્યો તે પણ અમને કહેજો. ચલો, જય રામદેવજી મહારાજ.